વેલફેર સોસાયટીના ઉપક્રમે આ સુવિધાનો પ્રારંભ કરાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં 1.5 લાખથી પણ વધુ રત્નકારો હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવે છે. આ રત્નકારોને હીરા ઘસવા પર મજૂરી આપવામાં આવે છે. આ સિવાય તેમને અન્ય કોઈ પણ લાભો આપવામાં આવતા નથી. પરંતુ હવે આ પરિવારોના સભ્યોમાં કોઈ બીમાર પડે તો તેમને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાર્યરત વિવેકાનંદ ડાયમંડ એસોસિએશને આ રત્નકારોને મેડિકલ કવચ પૂરું પાડવાની પહેલ કરી છે. આ ડાયમંડ એસોસિએશને જીસીએસ હોસ્પિટલ સાથે કરાર કરી રત્નકારોને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 10,000નો કારીગર અત્યારે હીરામાં 10,000નો કારીગર ઘરમાં બીમારી આવી જાય તેનો હેલ્થનો કોઈ એઆઈસીસી ગવર્મેન્ટ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ લાભ મળતો નથી. અને આના માટે હીરાનો કારીગર 5,000 રૂપિયાનો ખર્ચો થઈ જાય તો ઘર ચલાવવું આ મોંઘવારી. એના માટે ડાયમંડ એસોસિએશન નક્કી કર્યું કે મારો રત્નકલાકાર અને રત્નકલાના પરિવાર કોઈ પણ વિના મૂલ્યે ઉપચારી સારવાર મળતી હોય રત્ન કલાકારો અને તેમના પરિવારજનોને માત્ર 10 રૂપિયાનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દરેક પ્રકારની મેડિકલ સારવાર મફત આપવામાં આવશે. હોસ્પિટલ દ્વારા દર્દીને દાખલ કરવા સુધીની સેવા નિઃશુલ્ક આપવામાં આવશે. દર્દીઓને માત્ર દવાઓના રૂપિયા ખર્ચવા પડશે અને તેમને દવા પણ રાહત દરે અપાશે. જેટલું ઓપડી કન્સલ્ટેશન છે, કોઈ પેશન્ટને તાવ આવે છે કે શરદી થઈ છે કે માથું દુખે છે, આવા જે નાના નાના પ્રોબ્લેમ છે તેમાં ખાલી ઓપડી કન્સલ્ટેશનની જરૂર પડતી હોય છે. એ બધું ફ્રીમાં આપવા. એ પછી એમને કોઈ દવાની તપાસ કરાવવાની છે કે એમને કોઈ વસ્તુમાં એડમિશન, ઇન્ડોર એડમિશનની જરૂર છે, એ કરાવવાનું હશે એ પણ ફ્રી રહેશે. અમારી હોસ્પિટલમાં બધા પુઅર પેશન્ટને અમે કોઈ ચાર્જ લેતા નથી. ઇન્ડોર એડમિશન માટે એઝ વેલ એઝ ડૉક્ટરની કોઈ વિઝિટ ફી હોય તો એ પણ કોઈ ચાર્જ નથી. પેશન્ટને જમવાનું પણ ફ્રીમાં પડે છે અને બેડ સાઇડ એટલે મીન્સ જ્યાં પેશન્ટ એડમિટ હોય એની આજુબાજુમાં જે નર્સિંગ દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવશે એનો પણ કોઈ ચાર્જ નથી. ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ દ્વારા રત્નકારો માટે મેડિકલ કવચની આ સુવિધાથી 7 લાખ જેટલા લોકોને આરોગ્ય સંબંધિત સારવારનો ફાયદો થશે. જે માટે રત્નકારોના ઓળખ કાર્ડ બનાવવાની તૈયારી વિવેકાનંદ ડાયમંડ એસોસિએશને આરંભી દીધી છે. સંજય ડામ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત કરીએ મોરબીની તો મોરબીના માળિયા